એક એવો ચમત્કારી પથ્થર જે ચપ્પુ, હથિયાર અને ગોળીથી તમને બચાવી શકે છે, આવી વાત વહેતી થઈ. અંધશ્રદ્ધાના ઓથ હેઠળ કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર મહાઠગ ટોળકીએ ધામા નાખ્યા હતા. ડીલ થવા જઈ રહી હતી ત્યારે પોલીસની સતર્કતાને કારણે સમગ્ર જે ઠગાઈ કરવાનું કાવતરું રચાયું હતું તેનો પર્દાફાશ થઈ ગયો. 20 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનો સુલેમાની પથ્થર. આ ચમત્કારી પથ્થર વેચવાની તૈયારી અંધશ્રદ્ધાના ઓથ હેઠળ મહાઠગ ટોળકીએ કરી હતી. તેના માટે જાળ બિછાવી દીધી હતી અને અંધશ્રદ્ધાને હથિયાર બનાવીને તેનો સોદો કરવા માટે તૈયારી કરીને આખરી ઓપ આપી દીધો હતો. આખરે પોલીસની સતર્કતા, પોલીસના એક્શનના કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેમ કે આ ફિલ્મી ડબથી જરા પણ થ્રિલરથી ઓછી કહાની નથી. જો અમારા ક્રાઇમ રિપોર્ટમાં વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 3 શખ્સો મળીને એક કથિત ચમત્કારી સુલેમાની પથ્થર વેચવાનો ધંધો ચલાવી રહ્યા હતા. આરોપીઓ લોકો સમક્ષ દાવો કરતા હતા કે આ પથ્થર પાસે રાખનાર વ્યક્તિને કોઈ પણ હથિયારથી ઈજા થઈ શકતી નથી. દાવો એટલો મોટો હતો કે તેની કિંમત સીધી 20 કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં આવી હતી. લોકોની અંધશ્રદ્ધા અને લાલચનો ફાયદો ઉઠાવી કરોડોની ઠગાઈ કરવાનો ખેલ ચાલી રહ્યો હતો. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે મહાઠગ ટોળકીએ ફિલ્મી અંદાજની અંદર ડેમો બતાવ્યો. ડેમો જોતાની સાથે જ ફરિયાદીને શંકા ગઈ કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે. તેની સાથે ઠગાઈ થઈ શકે છે, કારણ કે 1-2 રૂપિયા નહીં પરંતુ 20 કરોડ રૂપિયાની ડીલની વાત હતી. તેને પોલીસને સમગ્ર ઘટનાની કહાની જણાવી દીધી અને ત્યારબાદ પોલીસની એક્શન અને સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ અને ગુપ્ત રાહે તપાસની શરૂઆત થઈ ગઈ. પોલીસને બાતમી મળી કે ઠગ ટોળકી નવા ગ્રાહકોની શોધમાં કપુરાઈ ચોકડી આસપાસ ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને પછી ફિલ્મી ઢબે 3 આરોપીઓને દબોચી લીધા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કથિત ચમત્કારી સુલેમાની પથ્થર ઉપરાંત ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ ફોન સહિત કુલ 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો. તેમને એવું કહેવામાં આવ્યું કે સુલેમાની પથ્થર જે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર, જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે. એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે. એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે. જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે. જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસે 50,000 રૂપિયાની માંગણી કરે છે. તમે આટલે દૂરથી આવ્યા છે, 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ. અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે. તેઓ મૂળ ભાવનગર સાઈડના છે. યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે, એટલે તપાસ માટે તેમને બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને. અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં, એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે. જસ્ટ ગઈકાલે ફરિયાદ દાખલ થઈ છે, આરોપીને અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધી ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે. આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી મોટી રકમની છેતરપિંડી કરવાની તૈયારીમાં હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પથ્થરના નામે અગાઉ પણ કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ? આ ટોળકી પાછળ અન્ય કોણ કોણ સંકળાયેલા છે અને કેટલા લોકોની નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. ચમત્કારના નામે કરોડોની ડીલ. મહાઠગ ટોળકીએ બિછાવી ઝાડ, અંધશ્રદ્ધાના હથિયાર બનાવીને ડીલને અંજામ આપવાનો અને ગુનાહિત કાવતરું રચવાનો પ્રયત્ન. ફરિયાદીને શંકા જતા ફરિયાદી બન્યો સતર્ક અને પોલીસને કરી જાણ ને પોલીસ દાદાની પડી એન્ટ્રી અને પોલીસ દાદા એક્શનમાં. પરંતુ સવાલ ગંભીર એ ઉભો થાય છે કે આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરવાના કારસો રચનાર લોકોનો ટોટો નથી. એવા લોકો જે લોકો તમને સરળતાથી અંધશ્રદ્ધાના નામે હથિયાર બનાવીને તમારી સાથે વાતચીત કરીને તમારો વિશ્વાસ કેળવીને તમારી સાથે છેતરપિંડી આચરી શકે છે, તમારી પીઠમાં ખંજર ભોકી શકે છે વિશ્વાસના નામે. તમે જેના પર વિશ્વાસ મૂકો છો એ એવી રીતના કાવતરું રચશે પાછળની ટોળકી બનાવીને પડદા પાછળ કે તમને અંદાજ નહીં આવે અને તમારી પીઠમાં ખંજર ભોકવાનો પ્રયત્ન કરીને તમારે જે સાધન સામગ્રી છે, તમારું રૂટીન છે તે બગાડવાની કોશિશ કરશે. આવા તત્વોને ઓળખો, એમને જેર કરો અને કડક હાથે કાર્યવાહી કરો તેવી પોલીસની સમક્ષ લોકો માંગ કરી રહ્યા છે. ઘટનાની ભીતરમાં પોલીસ ડોક્યુ કરશે, પ્રામાણિકતાપણે કામગીરી કરશે તો ઘણી બધી બાબતો ઉજાગર થશે. માત્ર વડોદરા શહેરમાં જ આ ટોળકીએ લોકોને શિકાર બનાવવાની કોશિશ કરી છે કે અન્ય શહેરોની અંદર ગુનાને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસની તલસ્પર્શી તપાસનો પ્રારંભ થઈ ગયો છે. આવી ઠગ ટોળકીઓ અને વિશ્વાસના નામે સોદો કરનાર લોકોનો પણ ટોટો નથી.